નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મનુષ્યના જીવનમાં ભય શું છે. તો આપણે જોઈએ કે કોઈ મનુષ્ય એવો નહીં કોઈ જેનામાં ભય ના હોય, જે ભય રહિત ના જીવતો હોય. દરેક મનુષ્ય જન્મથી લઈને એટલે કે જ્યારે સમજણ આવી છે ત્યારથી તેના મૃત્યુ સુધી દરેક મનુષ્ય ભયમાં જીવી રહ્યા હોય છે. અને કોઈ પણ પ્રકારનો ભય હોય કે સંપત્તિનો ભય નથી, ભયના અનેક પ્રકાર છે. કોઈ પણ પ્રકારનો ભય મનુષ્યના અંદર પડેલો જ હોય છે. તો ભય કઈ બાબતનો હોય છે? તો પહેલી વાત કે આમ જોવા જઈએ તો મનુષ્યની અંદર બે પ્રકારના ભયને જોવા મળે છે. એક તો જ્યારે મનુષ્ય એકલો હોય છે, રાત્રિનો અંધકાર હોય છે અને ભયભીત જગ્યા હોય છે, ત્યારે મનુષ્ય એકલો હોય તો તેને વધારે ભય લાગે છે. અને આમ પણ મનુષ્ય એકલો રહી શકતો નથી. અને જો મનુષ્ય એકલો રહેતો હોય તો તે બેચેન બની જાય છે. અને એ બેચેની એ પણ ભયનો જ હિસ્સો છે. એટલે જ તમે જુઓ, એકલો મનુષ્ય કોઈ દિવસ શાંતિથી બેસી શકતો નથી. કોઈ પણ પ્રકારનું કાર્ય કરતો દેખાય છે તો તે કાર્યના કારણથી તેના અંદરથી ભયના વિચારો જતા રહે છે. અને એકલો મનુષ્ય ભયને ભૂલાવવા માટે જ કોઈ પણ પ્રકારના કર્મ કરતો હોય છે. તો મનુષ્ય એકલો હોય તો પણ તેને ભય લાગે છે. અને બીજું કે મનુષ્યને બીજાનો પણ ભય લાગતો હોય છે. કારણ કે જ્યારે મનુષ્ય રાત્રિના અંધકારમાં બહાર નીકળે છે ત્યારે તેને બીજાનો ભય લાગે છે. અને દિવસના પ્રકાશ હોય અને મનુષ્ય કોઈ અજાણી જગ્યાએ જાય છે તો ભલે તે બજારમાં ફરતો હોય, પરંતુ તેના અંદર બીજાનો ભય પડ્યો હોય છે. અને આ સંસારમાં જે હુલ્લડ, જે તોફાન, જે મારામારી, જે લડાઈ ઝઘડા કે ખૂન ખરાબા જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ બીજાના ભયના કારણે જ થઈ રહ્યું છે. તે બીજાને ભય એ જ દુઃખનું કારણ છે, એ જ નરકનું દ્વાર છે. જો તમારી પાસે ધન સંપત્તિ હોય તો છીનવી લેવાનો તેમને ભય છે. કોઈ તમારી સુરક્ષા કવચ ન તોડી દે એનો તમને ભય હોય છે. શરીરમાં કોઈ બીમારી થઈ જાય છે તો બીમારીનો તમને ભય રહે છે. તમે પોતે નિર્બળ છો અને સામે તાકાતવાળો પુરુષ તમારી સામે ઊભો છે તો તમને નિર્બળતાનો ભય રહે છે. બજારમાં તમે ભયમુક્ત ફરી શકતા નથી. અને જો તમારી સાથે તમારા કોઈ સગાવાલા કે કોઈ મિત્ર હોય તો થોડો ભયનો ફેર પડે છે, પરંતુ અંદર તો તમારી અંદર ભયના તરંગો ઉઠતા જ હોય છે. અને મનુષ્ય ભલે સંસાર છોડીને જંગલ, પહાડોમાં કે તીર્થસ્થાનોમાં કે પછી ગુફાઓમાં જઈને બેસી જાય અને શરીરના કપડાં બદલી લે, ભગવા કપડાં પહેરી લે, જટાઓ વધારી લે કે ગળામાં માળાઓ પહેરી લે કે ત્રિપુંડ લગાવી દે કે પછી મોટા પદાધિકારીને બની જાય, મોટા સાધુ થઈ જાય, મોટા સંત થઈ જાય, તો આ જગતમાં તેમની વાહ વાહ થઈ જશે. જગતમાં તેમનું માન સન્માન તેમને મળી રહેશે. લોકો તેમના વરઘોડા કાઢશે, લોકો તેમને ઊંચા આસન ઉપર બિરાજમાન કરશે. પણ તમે
ભયથી મુક્ત નહીં થઈ શકવાના. કેમ કે ત્યાં પણ તમારી અંદર બીજો કોઈ વિરોધી હોવાનો ભય પડેલો જ છે. તમારી અંદર દ્વૈત ભાવનો ભય પડેલો જ છે. તો જ એટલે કે બીજાનો ભય તમને રહેવાનો જ છે. તો તમે ગમે તે જગ્યાએ જાઓ પણ બીજાની હાજરી તો ત્યાં રહેવાની જ છે. બીજાનો ભય છૂટી શકવાનો જ નથી. ભલે તમને મનુષ્યનો ભય ન લાગે, પરંતુ તમે જંગલમાં જાઓ તો તમને જંગલી પ્રાણીઓનો, જંગલી જનાવરોનો, જંગલી પક્ષીઓનો અને જંગલના રહેવાતા કીટ મકોડાનો પણ તમને ભય રહેવાનો જ છે. કેમ કે તમે બહારથી કપડાં બદલ્યા છે, તમે બહારથી મહાન થઈ ગયા છો, તમે બહારથી તમને શૂરવીર જેવા તમે દેખાવશો, પણ અંદર તો બહાર તમારા ઉપર બહારનું તેજ છે. બહારની લાલી તમે કરી છે, બહારનો પાવડર કર્યું છે, બહારનું આડંબર કર્યું છે, પણ અંદર તો તમે અંધકાર જ ભરેલો છે. તો બહાર તમે શરીરને જેટલું સજાવટ કરશો તો બહારથી તમને બહાર તો ઠીક છે કે સંસારનો પ્રકાશ છે, પણ તમારા અંદર જે અંધકાર પડ્યો છે એ અંધકાર તમને ભયમુક્ત કરી શકતો નથી. તો તમે જ્યાં જશો ત્યાં બીજાની હાજરી તો રહેવાની જ છે. તો જે મનુષ્યને બીજાથી બચવું હોય તો તેના માટે એક જ રસ્તો છે, તેના માટે એક જ ઉપાય છે, અને તે ઉપાય છે બહારની યાત્રા છોડીને અંદરની યાત્રાને માર્ગ પકડી લેવો. કેમ કે જો તમે થોડીવાર માટે તમારી આંખ બંધ કરીને અંદર જુઓ તો તમને ખબર પડશે કે તમારા સિવાય અંદર બીજું કોઈ જ નથી. તો ભય બહારની આંખથી જ ઉત્પન્ન થાય છે. કેમ કે બહારની આંખ બીજાને જુએ છે અને અંદરની આંખ પોતાને જ જુએ છે. તો જ્યાં સુધી બીજાની હાજરી તમારી સાથે છે અને ત્યાં સુધી તમને ભય રહેવાનો જ છે. અને અંદરના એકને જાણવાથી જગતના તમામ પ્રકારના ભય પણ તૂટી જાય છે. ત્યાર પછી તો મૃત્યુનો પણ ભય રહેતો નથી. કેમ કે મૃત્યુ એક અવસર બને છે. કેમ કે મૃત્યુ પણ બીજાનો ભય હોય છે. તો આપણને મૃત્યુને આપણે અલગ છે, આપણે મૃત્યુનો પણ ભય હોય છે, પરંતુ આપણે દ્રષ્ટિનો ભેદ પડ્યો છે કે બંને આંખો સ્થૂળ આંખ છે. તો સ્થૂળ આંખો આપણે ભયમાં લઈ જાય છે કે સ્થૂળથી જ આપણને અનંત દેખાય છે. જ્યાં સ્થૂળ દ્રષ્ટિ આપણી પડે છે ત્યાં આપણને બીજો દેખાય છે. પરંતુ જે આપણા અંદરની ચક્ષુ, જેને દિવ્ય ચક્ષુ આપણે કહીએ છીએ, અંદરના ચક્ષુ આપણે કહીએ છીએ, અંદરના ચક્ષુ ખુલી જાય અને આપણે અંદરની યાત્રા કરી લઈએ તો તમે તમે બીજું કંઈ ન કરો તો એક પ્રયોગ કરો. તમે ભલે રાત્રિનો અંધકાર હોય કે દિવસનો પ્રકાશ હોય તો ફક્ત 10 કે 20 મિનિટ માટે શાંત થઈને આંખો બંધ કરીને અંદર જુઓ તો તમને ખ્યાલ આવશે કે અંદર જગતે નથી, અંદર પશુ પંખી જાનવર નથી, અંદર કોઈ બીજો જ નથી. અંદર સ્વયં તમે પોતે છો, તમારા સિવાય બીજું કોઈ જ અંદર નથી. અને તમે અંદર ઉતરશો તો ધીરે ધીરે શું થશે, બહારનું જગત ભૂલાઈ જશે અને એક દિવસ એવો આવશે કે તમારી ચેતના, જેનાથી આપણને ભય લાગે છે, અને એ ચેતના એક વિરાટ અસ્તિત્વમાં ફેલાઈ જશે. એટલે તમે પોતે વિરાટ થઈ જશો. હવે તમે પોતે વિરાટ થઈ ગયા તો બધું તમારામાં આવી ગયું, તમારા સિવાય કોઈ નથી. ત્યારે પછી કહ્યું કે લાલી મેરે લાલ કી જીત દેખો તિત લાલ, લાલી દેખન મેં ચલી તો મેં ભી હો ગઈ લાલ. તમે સર્વત્ર પરમાત્માની લાલી જોઈ રહ્યા છો અને જ્યાં જ્યાં તમારી નજર પડે તો યાદી ભરી છે આપની. તો પરમાત્માની જ્યાં યાદ ભરી છે
પરમાત્મા સિવાય બીજું કોઈ જ નથી, એટલે કે તમારા સિવાય બીજું કોઈ નથી. તમે જ બધા અનંત બ્રહ્માંડમાં તમે સ્વયં રમી રહ્યા છો. પછી ભય ક્યાં છે? તો બહારની યાત્રા એ ભય છે અને અંદરની યાત્રા એ ભયમુક્ત છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.